કરોડ વૃક્ષો વવાય આપણા દેશમાં. હું તો આજે જ વીરપુર વાડીમાં ઉતર્યો છું, ત્યાં વૃક્ષ રોપી દેવાનું છે. અને એક નહીં 5 રોપી દઈ, 5 વૃક્ષો રોપી. આપની અનુકૂળતાએ જ્યાં જગ્યા મળે, જ્યાં હોય, ગામે ગામ આવું આયોજન થાય તો કેટલું મોટું કામ થાય. બુદ્ધ ભગવાનને મોટી અંજલિ અર્પણ કરાવે છે. આપણા સાધુ સંતો સંસાર છોડીને ગયા એટલે સંસારની સંસ્કૃતિ છોડીને, સંસ્કૃતિ છોડવાની વાત નથી, પણ સંસ્કૃતિ એટલે મહાત્માઓ જે વૈરાગી ત્યાગીઓ હોય, કો વિધિ કો નિષેધ. સંસ્કૃતિ એટલે સંસારના સંસ્કારો, સારું નરસું, એ બધું જ વિચારવાનો વિવેક, એ બધું છોડીને પ્રકૃતિને શરણે ગયા. સંસ્કૃતિને એક બાજુ મૂકી અને બુદ્ધાદિ મહાપુરુષો પ્રકૃતિને શરણે ગયા. અને એ પ્રકૃતિને શરણે ગયા પછી સીધા પરમેશ્વરને શરણે ગયા. આત્મબોધ, બુદ્ધત્વ. સંસ્કૃતિનો ત્યાગ નથી કરવાનો. સંસ્કૃતિ પ્રથમ પગલું છે. એ પ્રોસેસ, સંસ્કૃતિથી ગતિ કરીએ, પ્રકૃતિમાં પ્રવેશ કરીએ અને પ્રકૃતિ થ્રુ આપણે પરમેશ્વરને પામી. અને પ્રકૃતિનું એક મોટામાં મોટું અંગ છે વૃક્ષો. વૃક્ષ આવું થાય તો કરજો. 100 કરોડ લોકો વૃક્ષ રોપે, દેશ નંદનવન બની જાય, સ્વર્ગ નીચે આવે. આવી મારી પ્રાર્થના. સીતારામ બાપુ વાવજો બાપુ. હા બાપુ, તમે વાવો. બધા થાય એટલું કરજો. બીજું, 140 કરોડની આપણા દેશની આબાદી, એમાં 40 કરોડને એક બાજુ મૂકી દો. 100 કરોડ લોકો મારા દેશના રોજ એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે. દેશની દશા જોજો. આ બાવો બોલે છે ખાલી અત્યારે, હું જોવા હોઉં કે ન હોઉં મને ખબર નથી. 100 એક જ વખત રોજ 100 કરોડની. કારણ કે 40 કાઢ નાખું છું, કારણ કે જે ધર્મને હનુમાન ચાલીસા અનુકૂળ ન પડતા હોય, જેને કોઈ એની સાધના પર, એના ઉપર આપણે દબાણ ન કરી શકીએ. કેટલું મોટું કામ થાય. અને હનુમાન ચાલીસા સાંપ્રદાયિક નથી. હનુમાનજી પવન પુત્ર છે. પવનને કોઈ ધર્મ હોય કા હિન્દુઓનો પવન ને આ ફલાણાનો પવન, પવન વગર તો જીવી જ નથી શકાતું. એટલે મારા હનુમાન વગર જીવી શકે. એટલે 100 કરોડ લોકો જો રોજ એક વખત 3 વખત કરે તો તોડી નાખે જાય. 11 વખત કરે તો ભૂકા બોલાવી દે. ભૂકા બોલાવી દે એટલે નાશ ન કરે. આપણે આમ આમ સહન ન કરી શકીએ એટલો આનંદ થઈ જાય છે. 100 કરોડ હનુમાન ચાલીસાનો પાઠ થાય. ક્યારે જવું તું ને ક્યાં જઈ ચડ્યા, અમે ભવના મુસાફર ભૂલા રે પડ્યા. 40 કરોડ એક બાજુ મૂકી દો. 100 કરોડ, કારણ કે શતકોટી રામાયણમાં 100 કરોડનો આંકડો આપણે છે. રામાયણમાં 100નો આંકડો બહુ છે. શતજોજન વિસ્તાર, શતજોજન સમુદ્ર. શંકરના નામનો 100 વખત જાપ કરો. જ્યાં જુઓ ત્યાં શત 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 શત. શતનો આંકડો માણસને બહુ જ અનુકૂળ કર્યો. 100 કરોડ મારા ભાઈ બહેનો. 40 એક બાજુ રાખીએ, આપણા જ છે બધા, પરંતુ કોઈને અનુકૂળ પડે ન પડે, કોઈના ઉપર દબાણ ન કરે. 100 કરોડ ભાઈ બહેન સત્ય અને શાશ્વત સનાતન ધર્મ માટે સંકલ્પ કરે, એવી મારી પ્રાર્થના. સત્ય, શાશ્વત અને વૈદિક સનાતન જે ધર્મ છે, એણે અમારું રક્ષણ કર્યું છે. અમે એનો આશ્રય કરીશું. 100 કરોડ ભાઈ બહેનો આવું તો દેશમાં કેટલું મોટું કામ થાય. આ તો ભગવતસિંહજી બાપા યાદ આવ્યા. રાજ પરિવારે વ્યાસપીઠને નમન કર્યા અને વળી બુદ્ધ પૂર્ણિમા છે એટલા માટે આપણે વૃક્ષો વાવીએ.
આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને આપણે શાશ્વત અને સનાતન ધર્મ છે, જેને આકાશ નાનું લાગે છે. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે સાહેબ કે શૂર્પણખા જબ દંડિત થઈ અને રાવણને જ્યારે સમાચાર આપવા માટે ગઈ કે ખરદૂષણ ને રામે પગપાળા એકલા માણસે 14,000 ને હણી ખતમ કર્યા છે, નિર્વાણ આપ્યું. વાલ્મીકીની શૂર્પણખા. ત્યારે એને રાવણ કેવો જોયો. લંકા નગરીને મરુત ગણો રક્ષા કરે છે. મરુત ગણો વાલ્મીકી. દે દીપ્યમાન લંકા નગરી, સ્વર્ણ નગરી. અને શૂર્પણખા રાવણ કી બહેન છે એટલા માટે એને બધી જગ્યાએ કોઈ મંજૂરી લેવાની જરૂર નથી, પ્રવેશ કરી શકે. આપણે ત્યાં સાધુ, બ્રાહ્મણ અને બેન દીકરી એને પ્રતિબંધ નહોતો, એ જઈ શકે. નારીનું એ સન્માન હતું. આપણે હનુમાનજી સાધુ પુરુષ છે એટલે લંકાના એક એક મહેલમાં એ ગયા છે, એને અધિકાર છે. વિભીષણના ઘરે ગયા ત્યારે બ્રાહ્મણ બનીને ગયા એટલે સાધુ બ્રાહ્મણને અધિકાર છે પ્રવેશ કરવાનો. શૂર્પણખા રાવણની બહેન છે, માતૃ શરીર છે, એટલે વાલ્મીકીની દૃષ્ટિએ એ રાવણના ભવનમાં જાય છે તો રાવણ ત્યાં કેવો દેખાણ. યમરાજાએ મોઢું ફાડ્યું હોય સાહેબ, વાલ્મીકીના શબ્દો. મોઢું પોળું કર્યું હોય અને 10 મુખ અને 20 ભુજા. વાલ્મીકી કહે છે એમાંથી એક હાથ ઊંચો કરે તો સૂરજ અને ચંદ્રને ઉગવું કે નહીં એનો વિચાર કરવો પડે. આવો રાવણ. વર્ણન તો વાંચો સાહેબ વાલ્મીકી. 2 હાથ કરે તો સૂરજ ચંદ્ર 2 વિચાર કરે કે આજ નહીં ઉગાયો. રાવણની ભુજા ઊંચી થઈ. વંદે વાલ્મીકી કોકિલમ. વિશ્વામિત્ર કહે વાલ્મીકી રૂપી કોયલને હું પ્રણામ કરું છું. શૂર્પણખાએ જોયું છે રાવણની છાતીમાં ઇન્દ્રના વજ્રના ઘાવના નિશાન દેખાય છે. ઇન્દ્રની વજ્ર, દેવતાઓના હથિયારોના નિશાનો દેખાય છે. ઇન્દ્રનો હાથી ઐરાવત એ રાવણની સામે દોડે છે અને રાવણની છાતીમાં પોતાના દંતુશળ ભરાવે છે. એ વખતે રાવણ પડ્યો નથી, છતાં એ દંતુશળની નિશાની એની છાતીમાં લાગી છે. એનું દર્શન શૂર્પણખાએ કર્યું. ઘણી વખત નાક કાન ન હોય ને એ લોકો દર્શન તો પરફેક્ટ કરતા હોય છે. ભલે નાક કાન નથી સાહેબ, પણ દર્શન આંખો બરાબર મને લાગી. એ શૂર્પણખાની આંખોને નમન કરવાનું મન થાય છે. આવો રાવણ છે. ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર એ રાવણની છાતીને આમ જેમ ભરણો લીધેલો. અનેક વખત યુદ્ધમાં એના ગોળ ગોળ નિશાનો રાવણની છાતીમાં શૂર્પણખાએ જોયા છે. રાવણ ઉભો થાય તો પવન થંભી જાય, વાયુ ન હાલી શકે. એ પછી રાવણ એમ કહે કે પછી વાયુ આગળ વધે. કેવું વર્ણન છે. અમે કાલે બેઠા બેઠા બુદ્ધ પૂર્ણિમા વિશે રાજેશભાઈ કેટલા નાના ટુકડા 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 બુદ્ધનું દર્શન કરાવતા હતા. શબ્દનો મહિમા, શબ્દનો મહિમા. પવન થંભી જાય. રાવણ જે વૃક્ષની તરફ જાય વૃક્ષના પાંદડા હલવાનું બંધ કરી દે. દેવ, દનુજ, ગંધર્વ, કિન્નર, પશુ, પક્ષી, જલચર, થલચર, નભચર જે બધા મૃત્યુથી બીવે છે. વાલ્મીકી કહે એ મૃત્યુ રાવણ પાસે થરથર કાંપે છે. એ મૃત્યુ ત્યાં થરથર કાંપે છે. અક્ષોભ્ય વાલ્મીકીજીનો શબ્દ છે. અક્ષોભ્ય સાગર, અક્ષોભ્ય. એ રાવણને જોઈને ક્ષુભિત થઈ જાય કે મારે તરંગાયિત રહેવું કે ન રહેવું, રહેવું કે ન રહેવું, આ લહેરોને મારે આમ કરી નાખવી કે ઉછળવું કે ન. આ બધા વાલ્મીકીના શબ્દો.
શ્લોક જે છે એ બધા તમે પાઠ કરી લેજો. આવો રાવણ વાલ્મીકીએ બતાવ્યો છે. એ રાવણ, એને મારવા માટે પણ આ બધી શક્તિ, સામર્થ્ય દમનીય નીકળી, દહનીય નીકળી. એણે બધાને હળગાવ્યા, બધાનું દમન કર્યું. એટલે આટલી મોટી શક્તિને પરાસ્ત કરવા માટે કોઈ પર શક્તિની જરૂર હતી. એટલા માટે મારો રામ અવતર્યો અને રામની કથાઓ લખાણી. અને એમાંની એક કથા તમારો મોરારી બાપુ ગોંડલમાં ગાઈ રહ્યો છે. આ કથા કારણ કે વાલ્મીકી સ્પષ્ટ કરે. વાલ્મીકીનો માલ્યવંત રાવણને કહે છે કે તમે રાજા છો, હું કંઈ નથી, પણ આપણે સંબંધી છીએ, થોડુંક તો મારું માન કે રામ વિષ્ણુનો અવતાર છે, સામાન્ય નથી. યદ્યપિ વાલ્મીકી પોતે રામને બ્રહ્મ કહેવા તૈયાર નથી, એ એક આદર્શ માનવ તરીકે, પણ રામાયણના ઘણા પાત્રોએ રાવણને, રામજીને પરમદેવ તરીકે સ્થાપિત. માલ્યવંત કહે, મંદોદરી રાવણને કહે છે કે રામમ ભજ ભરતારમ, હે ભરતારમ, હે રામ ભજો, રામ ભજો. સુલક્ષણી નારી ઘરમાં હોય ને તો રાવણ જેવા પતિને હરિભક્તો કરી દે. સાહેબ, રામ ભજો, રામ ભજો, રામ ભજલે રામ, ભજલે રામ. એ મંદોદરીનો મંત્ર તો જે અમારો છે. સવારમાં તાંબડી લઈને અમે ઘરે ઘરે જઈએ, ભજલે રામ, ભજલે રામ. કેટલું વર્ણન તમારી પાસે, અમે તો ઘણું છૂટી જાય. એટલું જેટલી હરવાણી આવે હું તમને કહું. મારે બને તો નક્કી નહીં, હું બોલી ગયો અહીંયા કે હવે વાલ્મીકી આશ્રમમાં કથા કરવા જવાનું છે 1 તારીખથી. તો હું વાલ્મીકીનો સંદર્ભ, અહીંયા તો માનસ રામ કથા, પણ ત્યાં હું માનસ રામાયણ કરીશ. રામાયણ એટલે વાલ્મીકી રામાયણ, એના સંદર્ભો મારું પાકું થાય એટલા માટે. અને એક વસ્તુ બાબા સંતો, મારા પૂજ્યનીઓ, રામાયણ જેટલું સાધુએ સાચવ્યું છે ને એટલું કોઈ નથી. સાધુનો મોટો ઉપકાર છે, સાધુએ રામાયણ સાચવ્યું છે. મૂળદાસ બાપુ આપણા સૌરાષ્ટ્રમાં રામાયણનું કેન્દ્ર હતું સુરત દેવળ. પેલું ઉપવાસની યાત્રા પૂરી થઈ ગઈ લોકોમાં. સુરત દેવળ ક્ષત્રિય સમાજની જે યાત્રા જોવાનો નીકળે છે, ઉપવાસ કરીને 3 દિવસના ઉપવાસ, આખી સુંદર પરંપરાને સાચવી છે. મને બહુ ગમે. મેં જ્યારે સાંભળ્યું ત્યારે સુરત દેવળ અમારી રામકથાનું કેન્દ્ર. આખી પરંપરા. ભગવાન દાસજી બાપુ, ત્રિકમદાસજી પાછું બાપુ જુનાગઢ પધાર્યા. એક મોટું વૃક્ષ હોય એની ઘણી શાખા હોય, એમ લોહલંગરી બાપુની પણ કેટલી શાખાઓ છે. હું ફરી 3જી વખત વિનંતી કરું, કોઈ કારણસર તમને આમંત્રણ પહોંચ્યું હોય, ન પહોંચ્યું હોય, ટપાલ કે વોટ્સએપ થયો હોય, ફોન બોન થયા હોય, ન થયા હોય, તો તમારો બાળક તરીકે આ મોરારી બાપુ તમને પ્રાર્થના કરે, હજી 2 દિવસ છે, આ બધી શાખાઓ અહીંયા આવે, મારે તમને પગે લાગવું છે. ગલતાય ફોન કરો બાપુ, ગલતા દાદીને ફોન કરો કે બાપા તમે આવો, મૂળ પુરુષ છો, પધારો. આવશે. કાલે અમારે અમુક સંતો તો મારી પાસે સાંજે મળે છે ને, આવો બાપ, સંગચ્છત્વ. નાના મોટા કારણો હોય, સંસ્થા બાંધીએ એટલે નાના મોટા કારણો હોય. એ બધાને નહીં ભૂતકાળમાં જવાનું, આમ કરશું તો ભવિષ્યમાં શું થશે, એમાં નહીં જવાનું. પછી ગોંડલમાં આવી કથા થાય કે ન થાય કોને ખબર. માટે અવસર માણી લો. કોઈના આમંત્રણ હોય કે નહીં, મોરારી બાપુનું આમંત્રણ છે, લઈ આવો. બાકી તો આપ દયાળુ છો બધા. બરાબર મૂળદાસ બાપુ? બાપુની લીટી ગાઈ મૂળદાસ બાપુ. કાલે એને સરસ કહેતા હતા કે મેં જાજબ ખંખેરી અને મારા ગુરુ રામને બેસાડવા માટે જાજલ ખંખેરી અને આમ પરખી પાથરી, કે એમાં ક્યાંય રજોગુણ ન રહો. સાધુનું આસન રજોગુણી ન હોય. જાટકી એટલે રજ કાઢી એટલે રજોગુણ કાઢી નાખવાનું. મેં
હરીન્દ્રભાઈ દેસાઈ, હરીન્દ્રભાઈ દવેને કીધું, મને કે બાપુ આ પધરામણી શબ્દ તમે, મેં કીધું પધરામણી શબ્દ બહુ ઉત્તમ છે, મારો વાલોજી આવ્યાની વધામણી છે, પરંતુ કાલાંતરે પધરામણી શબ્દ રજોગુણી થઈ ગયો એટલે મને નથી ફાવતું. હરીન્દ્ર દવેને મેં કહ્યું, મને થોડોક રજૂ કે ભાઈ આવું આસન પાથરો, આરતી કરો, પૂજા કરો, ફલાણું કરો, આ કરો, એ થોડુંક રજોગુણ લે કે એટલે મને વ્યક્તિગત રીતે ને, બાકી તો જાજમ પાથરીને રજોગુણ ખંખેરી અને આપણે આપણા ગુરુઓનું પૂજન કર્યું છે. સાહેબ, આ આપણો દેશ છે. બાપુ અમને લખીને આપજો ને, અમારા છોકરાઓને આપજો ને, ક્યારેક અમે ગાશું. એમને હંગરી રાખશો તો પડ્યું રહેશે બાપુ. હું તો આનંદ કરું, મને એક જ લીટી આવે છે, સીતારામના પ્યારા છે, સીતારામના પ્યારા દેશ સંતો ભરતા મંદિરા સીતારામના, સંતો ભરતા મંદિરા સીતારામના. ગોંડલમાં પાછી કોઈ પણ કથા થાય આના કરતા હવાઈ થાય એવું હું ઈચ્છું, પણ અત્યારે જે થઈ ગયું એવું તો કદાચ ન પણ થાય. એટલા માટે અવસરમાં આપણે બધા મોતી પરોવી લઈએ. ત્રિકમે તોડી નાખ્યા તાગડા, રાવત ભગત બોલ્યા. ત્રિકમે તોડી નાખ્યા તાગડા, રાવત ભગત બોલ્યા. વૃંદાવનમાં ગોપીજનો કહે છે કે કૃષ્ણએ આવી અને અમને એક ધાગામાં બધાને પરોવ્યા હતા, પણ ખબર નહીં 11 વર્ષ પછી એ ત્રિકમે તાગડા તોડી નાખ્યા અને અમે બધા વૃંદાવનમાં વેરાઈ ગયા. એ કામ આવું જ કંઈક આપણા સમાજમાં પણ થાય છે, બધા વેરાઈ જાય, બધા વેરાય. કોઈક 2 મણકા લઈને વયો ગયો ને કોઈક 3 મણકા લઈ 108 ભેગા કરવા પડશે. સાહેબ, તે દિવસે આપણું 108નું બિરુદ ધન્ય બનશે. ત્રિકમે તોડી નાખ્યા તાગડા, એ બધા રાવત બાપાનું ભજન છે, પદ છે, બહુ સરસ. એક જ ત્રાગામાં પરોવ્યા ગાયો, ગોપાળ, આ બધાને એક જ પરોવ્યા, એવું એમનું એક પદ છે. આપણે એક થઈ ગઈ. આ રાષ્ટ્રને સાધુની એકતાની બહુ જરૂર છે, બહુ જ જરૂર છે. અને સમાજ જો મને તમને સાધુ કહેતો હોય તો આપણે અવસર ચૂકવો ન જોઈએ. જે હરિ આપણા માટે અવતાર લેતો હોય, પરિત્રાણાય સાધુના, ત્યારે સનાતન ધર્મને ચૂકતો આ સમાજ એનું પરિત્રાણ કરવાની આપણી ફરજ છે. સાહેબ, આપણે ઉભા રહેવું પડે. આ 3 વસ્તુ આજે આપણે બુદ્ધ પૂર્ણિમાએ થાય તો કરીએ. 1000 વૃક્ષ રોપીએ, પાછું એને પાણી પાવાનું હોય, વાડ કરવાની, બધું પાછું કરવાનું. 100 કરોડ લોકો હનુમાન ચાલીસાનો પાઠ એક જ વખત ડેઈલી કરે. જ્યારે કરવું હોય ત્યારે ડ્રાઈવ કરતા કરતા કરે, હળો આંકતો કરે, પાણી ભરતા ભરતા બેન કરે, પોતા કરતા કરતા પતિ કરે. જે રીતે અનુકૂળ પડે એ રીતે. શિક્ષક બાળકોને સમયસરનું નિયમપૂર્વકનું હોમવર્ક આપીને છોકરાઓને કંઈક તમે આટલું લખી નાખો, ત્યારે શિક્ષક બેઠો બેઠો હનુમાન ચાલીસાનો એક પાઠ કરી લે. તલાટી કમ મંત્રી હનુમાન ચાલીસાનો પાઠ કરે, બીજું કાંઈ કરવા કરતા હનુમાન ચાલીસા પાઠ કરી નાખે. દેશના નેતાઓ, દેશના વડીલો, આપણા અગ્રણીઓ, આપણા આદરણીય મહાનુભાવો, સર્વ ક્ષેત્રના લોકો અને સત્ય અને શાશ્વત વૈદિક અને સનાતન ધર્મ
એને હાનિ પહોંચે ત્યારે અમે ઊભા રહીશું, એવો 100 કરોડ લોકો સંકલ્પ કરે. લોહલંગરી બાપાના આશીર્વાદ વધારે મળશે અને વૃક્ષો રૂપ તો ભગવતસિંહજી બાપાનો આત્મા બહુ રાજી. આવું કંઈક કરીએ. આ તો હું તમને વિનય કરું છું. આપણે તો શું છે કે સાહેબ, ગાજરની પીપુડી વાગે ત્યાં સુધી વગાડવાની, ન વાગે તો થોડું આવતું જાતું મીઠું નાખીને ખાઈ જવાની. આપણે તો આમ મનોરથ છે, બાકી કોઈ કરે ન કરે. આપણે તો આવો સમર્થ રાવણ, જેને મારવા માટે પરમ તત્વ સિવાય કોઈનું અવતરણ પરિપૂર્ણ થાય એમ નહોતું, ત્યારે ભગવાન રામ આવ્યા. ત્યારે પણ તમે દેવતાઓએ સ્તુતિ કરી, એના શબ્દો જ એક એક શબ્દ લો, શબ્દ બ્રહ્મ લો. મેં બહુ સમજીને કહ્યું છે કે મારું રામચરિતમાનસ એ ત્રિભુવનીય શબ્દકોશ છે. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગ. ગામડે ગામડે રામ મંદિર છે, કૃષ્ણ મંદિર છે, શિવ મંદિર, મા દુર્ગાના મંદિર છે, ગણેશના મંદિર, આપણા જે પંચદેવો છે એના મંદિરો છે. પણ કાલાંતરે જીર્ણ થઈ ગયા હોય તો દરેક ગામડાઓની ફરજ છે કે પોતાના ગામનું રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર નવું બનાવો. કપાસના કે ઘઉંના ભાવ અત્યારે હારા નહીં હોય તો આવતા સમયે મંદિરનો નિર્ણય કરશો તો હારા ભાવ આવશે. આ થવું જોઈએ. આ સનાતન ધર્મની આપણા આશ્રમો ગાયોની સેવા કરતા હોય, રોટલો આપતા હોય, બીમારોની સેવા, બધા જ સાધુ સંતો બેઠા બેઠા કંઈક ને કંઈક એના એવી પરોપકારી સંસ્થાઓની પાસે જઈને એને માંગવું ન પડે એવી રીતે એની સેવા કરતા થજો. આ બધી બહુ જરૂર છે. મને ઘણા ચિઠ્ઠીઓ લખે છે કે બાપુ આપે ખાલી કીધું આ હેત માટે, જેને હેતુ નથી આ કથાનું કોઈ, પણ લોલંગરી બાપાના સ્થાનમાં નક્ષત્ર ચાલે છે એના પહેલા માટે હેત વરસાવવું. મને ઘણા પૂછે છે કે બાપુ અમે હેત વરસાવીએ. વરસાવી જ નાખો, હવે 3 દિવસ બાકી છે, વરસાવો. એવું રામ તત્વ અવતરિત થયું. કારણ કે રાવણ કેવો, રાવણના જેવો, એની કઈ તુલના ન થઈ શકે. 1,00,000 કંસ અંદર હમાઈ જાય ને તો એ રાવણ ન થાય. રાવણ ગજબ છે સાહેબ, ગજબ છે. એ અનિષ્ટને વિશ્વ કલ્યાણ માટે નષ્ટ કરવા માટે એ માણસ વેદનો વિદ્વાન હતો, વેદની વાતો કરતો હતો. ઘણા લોકો વેદનો આશ્રય કરે છે પણ વેદ વિરુદ્ધ વર્તન કરે છે. રાવણનું વર્તન વેદ વિરુદ્ધ હતું. ત્યારે સનાતન ધર્મને બહુ જરૂર પડે. બાપ એવું પરમ તત્વ જેને માલ્યવંત રાવણને કહે છે, મંદોદરી રાવણને કહે છે તમે રામ ભજો, રામ ભજો. વાલ્મીકીમાં એ વખતે રામને વિષ્ણુના અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એમ કહેવામાં આવ્યું વાલ્મીકી, રામ તમારી સામે આવે તો સમજો ઇન્દ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો રુદ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો તમામ દેવતાઓ આવ્યા છે. રામમાં બધા દેવતાઓનો નિવાસ છે, જગ નિવાસ તુલસીનો શબ્દ. આખું બ્રહ્માંડ એમાં સમાહિત છે. એવી રામકથા ગોંડલમાં મંડાણી છે. ત્યારે 100 કરોડ ઝાડ રોપીએ, 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને આવું કંઈક કરીએ. તમે કહેશો ક્યાં ઝાડ વાવવા? કોઈના માથા ઉપર નહીં. સર પંચાયતને પૂછી ગામની શોભા જાગે, કોઈને આડા ન પડીએ, ઘણા ન થાય. ઘણા લોકો તો એટલે જ ઝાડ નથી વાવતા. પછી ત્યાં ગાયું ને ભેંસો આવીને બેસે એટલે એટલે પણ ગાયું ને ભેંસો બેસે તો તે વાયુ છે તો બેસે. ઘણા આની બીકે તે નથી વાવતા. આવું કંઈક કરીએ.
ગોંડલની કથામાંથી કંઈક પરિણામ લાવીએ. એવું રામ તત્વ, એની રામ કથા, જેનું નામ અનંત, જેનું રૂપ અનંત, જેના વિચારો અનંત, જેની વિચારોનો વિસ્તાર અનંત, એવા પરમાત્મા રામ, એની આ કથા શતકોટી પ્રવિસ્તરમ. શતકોટી. તો બાપ, એ રામકથામાં શિવ વિવાહની કથા કરવાની છે અને શિવ વિવાહ પછી ભગવાન રામના પ્રાગટ્યની કથા ગાવી છે. આજે તો નક્કી કર્યું છે, પછી ખબર નહીં. આટલા વર્ષો પછી પણ હું કહું છું, મારું નક્કી કરેલું કાંઈ થતું નથી. હું નક્કી જરૂર કરું કે ત્રીજે દિવસે રામ જન્મ કરી નાખવો જોઈએ, જેથી કરીને બીજા પ્રસંગોને થોડોક નાનો મોટો ન્યાય અપાય. પણ ખબર નહીં, પછી અહીંયા બેઠા પછી કંઈક જુદું જ થાય. પણ આજ તો લગભગ નહીં 90% રામ જન્મ સુધી અમે તો આ બધા ઉત્સવો બંધ કરી દીધા. રામ જન્મનો ઉત્સવ ને આ બધું પહેલા વળી થોડુંક કરતા હતા, બંધ. કારણ કે પછી હું તો જે કહું એ પ્રમાણે તો કાંઈ રામ જન્મ કરાવું નહીં. એટલે 4 દિવસથી યજમાનો તૈયાર થઈને આવે ને પાછા ઘરે જઈને નવા કપડાં પહેરે, ઘરેણાં પહેરે, અને આજે તો રામ જન્મ બાપુ કરાવશે ને આપણે તો નંદ ભાઈઓ કરશું. હું કાંઈ કરાવું નહીં. એટલે કોઈને કાંઈ તૈયારી કરવાની રહેતી જ નથી સાહેબ. અહીંયા ગમે ત્યારે રામ તો ગમે ત્યારે પ્રગટે સાહેબ. જે દિવસે આપણામાં રામ પ્રગટે તે દી રામનવમી. આજે તો લગભગ સીતારામ બાપુ નહીં થતું છે. 2-3 દિવસથી બાપુ કહે છે, પણ ક્યારે કરશે રામ બાપુ? આજ ભલે બાપુ. તો બાપ, શિવચરિત્રનો મહિમામાં આપણે આગળ વધીએ એ પહેલા એક પ્રશ્ન 2 દિવસથી મારી પાસે પડ્યો છે, એ મેં લખી લીધો. કોઈ ભાઈ નાની એવી ચિઠ્ઠી આપી છે કે રામાયણમાં ભેદ ભક્તિ છે, એનો અર્થ શું કરો? રામાયણનો પ્રશ્ન છે એટલે મને ગમે, કારણ કે એમાં ગુરુ કૃપાથી કંઈક એકાદ આના જેટલું હું કહી શકું. હોળાના તો નથી, એકાના જેટલું કહી શકું. ક્યારેક એકાના જેટલું ન કહી શકું, ક્યારેક કાંઈ પણ ન કહી શકું, એવું પણ બને. શાસ્ત્ર રાજા અને સ્ત્રી